નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર પાસે આવેલી કાળી તલાવડીમાં બાળક ડૂબી ગયો હતો, જેનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો। વડોદરા શહેરના સુભાનપુરાના સ્લમ ક્વાર્ટર તળાવમાં અંદાજિત 9 વર્ષીય બાળક રોનક પતંગ પકડવા જતા તળાવના પાણીમાં ડૂબી ગયાની ઘટના બની। આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા TP13 ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી બાળકને શોધવાની કવાયત હાથ ધરાઈ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ ઘટનાથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ। આ ઘટનાની જાણ કુરવા પોલીસના ACP B ડિવિઝન RD કવાતને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર બાળકની ગુમસુદાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે કુરવા પોલીસે તળાવની બહાર બાળકનું ચપ્પલ મળી આવેલ કુરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને વડોદરાની સહેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી। એટલે એકચ્યુઅલીમાં એવું હતું, કાલ સવારે અમને આજ સવારના રોજ અમને એવો કોલ આવવામાં આવ્યો છે કે અહીં ઇલોરા પાર્કની પાછળ કોઈ એક તલાવ છે, એના અંદર બાળક પડેલ છે। એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ 8:30 પોણા 9ના અંદરમાં કોલ આવ્યો છે। એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પ્રતાપ કરી રહ્યા, બધું કમ્પ્લીટ કરી દીધું છે। હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તલાવ પાસે એક ચંપલ મળી આવ્યું છે, એક ચંપલ તરતું મળ્યું છે। એમનો સંદેહ એવો છે કે એના અંદર કંઈ તલાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું રમતું એ બાળક અંદર કંઈ લહરી પડ્યું છે કે પડી ગયું છે, એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર બ્રિગેડની ટીમમાં। હવે બાળક લગભગ 9 કે 10 વર્ષનું કહેવામાં આવે છે। અને એવું જાણવા મળ્યું કે કોઈ ફ્રૂટવાળાનો છોકરો છે। હવે એ બધું અમને સદસ્ય હમણાં નથી ખબર પડી, કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ, એમને અમને કોલ આ રીતે આપેલો છે ને એ એમની જોડે વાતચીત થઈ તો કે અમારું બાળક અહીં રમતું હતું, કંઈ પતંગ પકડવા નીકળ્યું હતું, એમાં તલાવમાં કંઈ લહરી પડ્યું છે, એ રીતનો સંદેશ છે। પણ ક્યાંથી લસર્યું છે, કઈ જગ્યાથી પડ્યું છે, હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી। આ લગભગ કાલનો કોલ છે આ તો ઓલરેડી, પણ આજે સવારે અમને TP13 ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવ્યો અને અમે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે મારું। કાલ સાંજે 5 વાગ્યાની છે એવું કંઈ છે? હવે સર એ તો અમને ખબર નથી, પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવ્યો એ રીતનો અમે અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને સર્ચ કરી રહ્યા છીએ। કેટલા કલાકથી શોધખોળ ચાલુ છે? લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અમને। જે તમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે। લગભગ 15-1 મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તલાવના અંદર શોધખોળ ચાલુ છે। પણ સદસ એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસર્યો છે, પહેલો મુદ્દો એક છે। એના માટે અમે શોધખોળ ચાલુ રહ્યા છે, મળશે એટલે। મારું નામ નિકુંજ મોદી છે, TP13 ફાયર સ્ટેશનમાં સૈનિક તરીકે ફરજ બજાવતા। ગઈકાલ સાંજે એક જાહેરાત આવી હતી કે એક 8 વર્ષનો બાળક ગુમ થયો છે। એમના મમ્મીની ફરિયાદ આપણે રજીસ્ટર પણ કરેલી હતી। CCTV ફૂટેજથી તપાસ કરાવડાવી પણ શોધવામાં સફળતા નહીં મળી। પણ સવારમાં સંદેશો મળ્યો કે એમના ચપ્પલ જે હતા એ ત્યાં તળાવના કિનારે મળેલા છે। તો ફાયર બ્રિગેડને જાણ કરી અને પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમે સર્ચ કર્યું તો અંદરથી બાળકની ડેડ બોડી મળી આવી છે।